હેલો ફ્રેન્ડ્સ, આજે મેં એક કડાઈમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને પછી તેમાં અડધી ચમચી જેટલું નમક, અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લીધું છે. અને પછી થોડુંક તેલ ઉમેરી લીધું અને તેને ઉકળવા દીધું. પાણી ઉકળવા લાગે એટલે આપણે તેમાં 1 વાટકી ચણાનો લોટ ઉમેરીને આ રીતે વેલણની મદદથી ફેરવતા જશું અને આપણે તેને ત્યાં સુધી ફેરવશું જ્યાં સુધી તે ઘાટું ન થઈ જાય. ચણાનો લોટ તૈયાર થઈ જાય પછી આપણે તેને એક તેલ લગાવેલી થાળીમાં કાઢી લેશું અને 5 થી 6 મિનિટ સુધી રહેવા દેશું. 5 થી 6 મિનિટ થઈ જાય પછી આપણે તેને છરીની મદદથી આ રીતે ચોરસ આકારમાં કાપી લેશું. તો આ રીતે આપણે સોફ્ટ અને મસાલેદાર ઢોકળી તૈયાર કરી લેશું. અને પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી લેશું. થોડીક આદુ લસણની પેસ્ટ ઉમેરી લેશું અને તેને સાતળી લેશું. પછી આપણે બધા મસાલા ઉમેરી લેશું. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી લેશું. અડધી ચમચી જેટલું નમક, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર ઉમેરી લેશું. અને પછી 2 મોટી ચમચી લાલ મરચું પાવડર લઈ લેશું. પછી થોડુંક પાણી ઉમેરી તેને મિક્સ કરી અને સાતળી લેશું. બધા મસાલા તેલમાં સાતળી જાય એટલે આપણે તેમાં 2 વાટકી જેટલી છાશ ઉમેરી લેશું. અને તેને ઉકળવા દેશું. છાશ અને મસાલાનું મિશ્રણ ઉકળવા લાગે એટલે આપણે તેમાં તૈયાર કરેલા ઢોકળીના ટુકડા ઉમેરી લેશું અને તેને 2 થી 3 મિનિટ સુધી રહેવા દેશું જેથી ઢોકળીમાં બધા મસાલા ભળી જાય. તો બસ તૈયાર છે આપણું સ્વાદિષ્ટ અને મસાલેદાર ઢોકળીનું શાક. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગળના વિડીયો સૌથી પહેલાં જોવા મળે. ફરી આપણે મળીશું એક નવી રેસીપી સાથે.